ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો હવે ગયા લેક્ચર્સમાં આપણે ચેપ્ટર 7 અપૂર્ણાંક સંખ્યાઓમાં સ્વાધ્યાય 7.2 પૂર્ણ કર્યું હતું, બરાબર. ત્યારબાદ હવે આપણે આગળ વધીએ સ્વાધ્યાય 7.3 તરફ આગળ વધીએ, બરાબર. તો એનો પહેલો સવાલ છે પ્રશ્ન નંબર 1, અપૂર્ણાંક સ્વરૂપે લખો. શું આ બધા સમ અપૂર્ણાંક છે? અપૂર્ણાંક સ્વરૂપે લખો. પછી સવાલ છે શું આ બધા સમ અપૂર્ણાંકો છે, બરાબર. તો હવે આપણને અહીંયા પહેલો એ છે એની અંદર અમુક આકૃતિઓ આપેલી છે, આપણે અહીંયા દોરીએ, બરાબર. બરાબર. તો આપણને પ્રશ્ન નંબર 1, અપૂર્ણાંક સ્વરૂપે લખો અને શું આ બધા સમ અપૂર્ણાંકો છે. એની અંદર પહેલો દાખલો છે, એની અંદર આ પ્રમાણેની 4 આકૃતિઓ આપેલી છે. તો આપણે સૌથી પહેલા આ બધી આકૃતિઓને અપૂર્ણાંક સ્વરૂપે લખવાની છે. તો આપણે પ્રશ્ન એની અંદર પહેલી આકૃતિ માટે આપણે પહેલા શું લખીશું? તો કે કુલ સરખા ભાગ બરાબર. તો કુલ સરખા ભાગ કેટલા છે? તો કે 1 અને 2, બરાબર. પછી નીચે લખીશું છાयांकित ભાગ બરાબર કેટલા છે? તો કે 1. તો પછી અહીંયા આપણે લખીએ કે છાयांकित ભાગનો અપૂર્ણાંક બરાબર અંશમાં છાयांकित ભાગ અને છેદમાં કુલ સરખા ભાગ. તો છાयांकित ભાગ કેટલા છે? પ્રશ્ન એની અંદર પહેલી આકૃતિ માટે છાयांकित ભાગ કેટલા છે? તો કે 1 અને છેદમાં કુલ સરખા ભાગ કેટલા છે? તો કે કુલ સરખા ભાગ 2, બરાબર. તો આ પ્રશ્ન એની અંદર પહેલી આકૃતિ માટેનો પૂર્ણાંક થયો. હવે તે જ રીતે બીજી આકૃતિ માટે, બરાબર. તો અહીંયા લખીએ આપણે કુલ સરખા ભાગ બરાબર ગણો 1, 2, 3 અને 4, બરાબર. પછી લખો છાयांकित ભાગ બરાબર છાयांकित ભાગ કેટલા છે? તો કે 1 અને 2, બરાબર. પછી અહીંયા લખીએ
છાयांकित ભાગ માટેનો છાयांकित ભાગનો અપૂર્ણાંક બરાબર છાयांकित ભાગ છેદમાં કુલ સરખા ભાગ. તો છાयांकित ભાગ કેટલા છે? તો કે 2 અને કુલ સરખા ભાગ કેટલા છે? તો કે 4. બરાબર. તો આ થયો આપણો બીજી આકૃતિ માટેનો અપૂર્ણાંક. હવે એ જ રીતે આપણે ત્રીજી આકૃતિ માટેનો અપૂર્ણાંક લખીએ. તો ત્રીજી આકૃતિ માટે કુલ સરખા ભાગ કેટલા છે? તો કે 1 2 3 4 5 અને 6. બરાબર. તો 6 કુલ સરખા ભાગ. પછી નીચે છાयांकित ભાગ બરાબર છાयांकित ભાગ કેટલા છે? તો કે 1 2 અને 3. બરાબર. તો અહીંયા નીચે લખીએ છાयांकित ભાગનો અપૂર્ણાંક બરાબર છાयांकित ભાગ છેદમાં કુલ સરખા ભાગ. તો હવે એના માટે છાयांकित ભાગ કેટલા છે? તો કે 3 અને કુલ સરખા ભાગ કેટલા છે? તો કે 6. તો આ થયો આપણો ત્રીજી આકૃતિ માટેનો અપૂર્ણાંક. હવે એ જ રીતે આપણી ચોથી આકૃતિ માટેનો અપૂર્ણાંક ગોતીએ. તો ચોથી આકૃતિ માટે છાयांकित ભાગ બરાબર કેટલા છે? તો કે 1 2 3 અને 4. બરાબર. પછી નીચે લખીએ કે કુલ સરખા ભાગ બરાબર કુલ સરખા ભાગ કેટલા? 1 2 3 4 અને આ બાજુના 4 એટલે 4 ને 4 8. તો અહીંયા લખીએ છાयांकित ભાગનો અપૂર્ણાંક બરાબર છાयांकित ભાગ અંશમાં છેદમાં કુલ સરખા ભાગ. તો છાयांकित ભાગ કેટલા છે? તો કે છાयांकित ભાગ 4 અને કુલ સરખા તો કે 8. બરાબર. તો આ આપણો થયો ચોથી આકૃતિ માટેનો અપૂર્ણાંક. કઈ આકૃતિ માટેનો? તો કે ચોથી આકૃતિ માટેનો અપૂર્ણાંક. હવે પૂછ્યું છે કે શું આ બધા સમ અપૂર્ણાંકો છે? તો હવે આપણે શું કરવાનું છે કે આ જે આપણને અપૂર્ણાંકો મળ્યા બરાબર એને અતિ સંક્ષિપ્ત એટલે કે હજી આમાં જ્યાં છેદ ઉડતા હોય ત્યાં છેદ ઉડાવીને તેને નાનામાં નાનો અપૂર્ણાંક બનાવવાનો છે. બરાબર. એટલે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવાના છે. તો આપણે પહેલી આકૃતિ માટે અહીંયા લખીએ. હવે આવેલા અપૂર્ણાંકોને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખતા. બરાબર. તો એમાં પહેલો જે છે 1/2 અપૂર્ણાંકને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં 1/2 જ લખાય. બરાબર. એ જ રીતે બીજા માટે તો બીજો અપૂર્ણાંક કયો છે આપણા માટે? તો કે 2/4. તો 2/4 અપૂર્ણાંકને
અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં 2 ગુણ્યા 1 છેદમાં 2 ગુણ્યા 2. 2 ગુણ્યા 1 એટલે 2 એકા તો કે 2 અને 2 દુ તો કે 4 બરાબર. તો નીચે 2 ગુણ્યા 2 4 થઈ ગયા અને ઉપર 2 ગુણ્યા 1 2 થઈ ગયા. હવે નીચેથી 2 અને ઉપરથી 2 ઉડી ગયા તો વધ્યું શું આપણી પાસે તો કે 1/2 એટલે 1/2 લખાય બરાબર. હવે એ જ રીતે ત્રીજા માટે તો ત્રીજો આપણો શું આવ્યો હતો તો કે 3/6. તો અહીંયા લખીએ કે 3/6 અપૂર્ણાંકને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં 3 બરાબર એટલે 3 ગુણ્યા 1 છેદમાં 3 ગુણ્યા 2. કેમ તો કે 3 ગુણ્યા 1 એટલે 3 એકા 3 અને 3 ગુણ્યા 2 એટલે 3 દુ 6 બરાબર. તો 3 ઉપરથી ને 3 નીચેથી ઉડી ગયા. વધ્યું શું આપણી પાસે 1/2 એટલે કે 1/2 લખાય. પછી ત્યારબાદ આપણી પાસે ચોથો છે. ચોથું શું આવ્યું તો કે 4/8. તો 4/8 અપૂર્ણાંકને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં 4 ગુણ્યા 1 અથવા તો 2 ગુણ્યા 2 ગુણ્યા 1 છેદમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર. 2 દુ 4 અને 4 એકા 4 બરાબર. તો અહીંયા આમ કરીએ કે 4 ગુણ્યા 1 છેદમાં 2 દુ 4 4 ગુણ્યા 2 બરાબર. તો ઉપર નીચેથી 4 4 ઉડી જશે. અને એવું ના કરવું હોય તો અહીંયા ધ્યાન આપો 2 2 2 2 ઉપરથી 2 2 ઉડી ગયા નીચેથી 2 2 ઉડી ગયા બરાબર. તો આપણી પાસે શું વધ્યું કે 1/2 લખાય બરાબર. આવું લખ્યા પછી આપણે શું કરવાનું હોય તો અહીંયા આપણે લખીએ ઉપર આવેલા તમામ અપૂર્ણાંકો સરખા હોવાથી તેને તે બધા સમ અપૂર્ણાંકો કહેવાય બરાબર. તો સૌથી પહેલા આપણે શું કરવાનું હોય છે તો કે બધાને અપૂર્ણાંક સ્વરૂપે ફેરવવાના. સૌથી પહેલા આ બધા જે આપણને આકૃતિ આપી એને આપણે શું કર્યું તો કે અપૂર્ણાંક સ્વરૂપે લખ્યા બરાબર. અપૂર્ણાંક સ્વરૂપે આપણે લખી દીધા. આપણી પાસે આકૃતિ આપેલી હતી. આકૃતિમાંથી આપણે શું કર્યું તો કે કુલ સરખા ભાગ લખવાના. પછી એના છાयांकित ભાગ લખવાના અને પછી છાयांकित ભાગનો અપૂર્ણાંક શોધવા માટે છાयांकित ભાગ ભાગ્યા કુલ સરખા ભાગ કરવાના. જેથી આપણને શું મળશે તો કે દરેક આકૃતિનો અપૂર્ણાંક મળશે બરાબર. એ રીતે આપણે અપૂર્ણાંક શોધ્યા બરાબર. દરેક આકૃતિના અપૂર્ણાંક શોધ્યા. પછી દરેક અપૂર્ણાંકને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખ્યા બરાબર. દરેક અપૂર્ણાંકને શું કર્યું તો કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખ્યા. અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખ્યા પછી આપણે જોવાનું કે દરેક અપૂર્ણાંકના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એક સરખા આવે છે કે નહીં બરાબર. દરેક અપૂર્ણાંકના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એક સરખા આવે તો તે બધા સમ અપૂર્ણાંકો કહેવાય. પણ જો દરેક અપૂર્ણાંકના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એક સરખા ન આવે બરાબર તો તેમને સમ અપૂર્ણાંકો કહેવાય નહીં. માટે દરેક અપૂર્ણાંકના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એક સરખા આવે તો જ તે બધા અપૂર્ણાંકને સમ અપૂર્ણાંકો કહેવાય છે બરાબર. હવે આ દાખલો તમે બધા તમારી
તમારી પાકી નોટબુક્સ ની અંદર લખી લો. બરાબર, હું 2-3 મિનિટની અંદર આને ભૂસી નાખીશ. ત્યારબાદ આપણે પ્રશ્ન 1 નો એ લખ્યો. હવે પ્રશ્ન 1 નો આપણે બી જોઈશું. બરાબર, ચલો તો હવે આપણે ત્યારબાદ પ્રશ્ન 1 નો બી જોઈશું. બરાબર, તો પ્રશ્ન બી માં પણ આ રીતે જ આપણને આકૃતિઓ આપેલી છે. બરાબર, જેથી કરીને હું અહીંયા મહેનત ના થાય એટલા માટે અપૂર્ણાંકો આવેલા છે તે છાयांकित ભાગો એ બધું પૂછી દઉં છું. બરાબર, પણ તમારે લોકોએ પોતાની નોટબુક્સ ની અંદર આ બધું સરખી રીતે નોટ્સ ની અંદર લખવાનું છે. બરાબર, તદ ઉપરાંત મેં અહીંયા જે આ રીતે એરા મારીને બરાબર આ લખેલું છે એવું સમજાવી દીધું. પણ તમારે નોટબુક્સ ની અંદર આ આખી લાઈન દરેક વખતે લખવાની છે. બરાબર, જો કોઈએ પણ આ રીતે નોટબુક્સ ની અંદર લખેલું હશે મારી જેમ, તો હું તેને સ્વાધ્યાય 7.3 આખે આખું 5 વાર લખવા આપીશ. બરાબર, એટલે દરેક વિદ્યાર્થીએ પોતાની પાકી નોટબુક્સ લખતી વખતે ધ્યાન આપવું કે સાહેબે શું કીધું હતું અને કઈ રીતે લખવાનું છે. બરાબર, હવે ક્યાંય રહી નથી જતું. ઓકે, ડન. રેડી, હવે આપણો પ્રશ્ન નંબર 1 ની અંદર બી. હવે બી ની અંદર આપણને આકૃતિઓ આપેલી છે. એમાં પહેલી આકૃતિ છે એક, બે, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. બરાબર, એમાં આ વચ્ચેના 4 છાयांकित છે. હવે એ જ રીતે આપણી આકૃતિ નંબર 2. આકૃતિ 2 માં 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. એમાં વચ્ચેના 3 છાयांकित છે. પછી આકૃતિ નંબર 4. બરાબર, આકૃતિ નંબર 3, સોરી, આકૃતિ નંબર 3. એમાં 1, 2, 3, 4, 5, 6. એમાં આ 2 છાयांकित છે. આકૃતિ નંબર 4. 1, 2, 3.
आकृति नंबर 5 1 2 3 અને 1 2 3 4 5 1 2 3 1 2 3 4 5 બરાબર 1 2 3 4 ને 5 1 2 3 4 ને 5 1 2 3 4 5 અને 6 બરાબર. હવે અહીંયા ધ્યાન આપીએ તો આપણને 5 ભાગો આપેલા છે બરાબર. તો હવે આપણે 5મા ભાગ માટે અહીંયા ઉપર આપણે લખી દઈએ પાર્ટ 10 ને થોડોક સાઈડમાં કરીને પાર્ટ 10 બરાબર. અહીંયા ચોથો ભાગ લખી દઈએ અને અહીંયા 5મો કરી દઈએ. એ આવે ત્યારે આપણે લખીશું બરાબર. તો હવે આ રીતની આપણને આકૃતિ આપેલી છે. તો હવે પહેલી આકૃતિ માટે કુલ સરખા ભાગ કેટલા છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો કુલ સરખા ભાગ કેટલા છે? તો કે 12. પછી તેની અંદર છાयांकित ભાગ કેટલા છે? તો કે 1 2 3 અને 4 બરાબર. તો હવે છાयांकित ભાગનો અપૂર્ણાંક બરાબર છાयांकित ભાગ ભાગ્યા કુલ સરખા ભાગ. તો છાयांकित ભાગ કેટલા? તો કે 4 ભાગ્યા કુલ સરખા ભાગ કેટલા? તો કે 12 બરાબર. હવે એ જ રીતે આકૃતિ નંબર 2 માટે તો કુલ સરખા ભાગ કેટલા? 1 2 3 4 5 6 7 8 અને 9 બરાબર. અને છાयांकित ભાગ કેટલા? તો કે 1 2 અને 3 બરાબર. તો અહીંયા છાयांकित ભાગ ભાગ્યા કુલ સરખા ભાગ. તો છાयांकित ભાગ 3 અને છેદમાં કુલ સરખા ભાગ 9 બરાબર. હવે એ જ રીતે આકૃતિ નંબર 3 માટે તો 3 માં કુલ સરખા ભાગ કેટલા છે? 1 2 3 4 5 અને 6. તો 6 લખી દીધા. પછી છાयांकित ભાગ કેટલા છે? તો કે છાयांकित ભાગ 1 અને 2 બરાબર. તો છાयांकित ભાગનો અપૂર્ણાંક બરાબર છાयांकित ભાગ છેદમાં કુલ સરખા ભાગ. તો છાयांकित ભાગ કેટલા છે? તો કે 2 અને કુલ સરખા ભાગ કેટલા છે? તો કે 6 બરાબર. તો આ થઈ ગયો છાयांकित ભાગનો અપૂર્ણાંક ત્રીજી આકૃતિ માટે બરાબર. હવે એ જ રીતે ચોથી આકૃતિ માટે છાयांकित ભાગ બરાબર કેટલા છે? છાयांकित ભાગ કેટલા છે ચોથી આકૃતિમાં? તો કે 1 બરાબર. અને પછી કુલ સરખા ભાગ તો કેટલા છે? 1 2 અને 3. તો અહીંયા આપણે લખીએ કે છાयांकित ભાગનો અપૂર્ણાંક બરાબર છાयांकित ભાગ છેદમાં કુલ સરખા ભાગ. તો છાयांकित ભાગ કેટલા છે? તો કે 1 અને કુલ સરખા ભાગ કેટલા છે? તો કે 3 બરાબર. આ થઈ ગયો આપણો ચોથી આકૃતિ માટેનો અપૂર્ણાંક બરાબર. હવે એ જ રીતે આપણી પાંચમી આકૃતિ માટેનો અપૂર્ણાંક લખીએ તો પાંચમી આકૃતિમાં છાयांकित ભાગ કેટલા છે? તો કે 1 2 3 4 5 અને 6 બરાબર. તો અહીંયા 6 લખીએ. પછી કુલ સરખા ભાગ પૂછ્યું છે તો કુલ સરખા ભાગ કેટલા છે? કે 1 2 3 4 5
6 7 8 9 10 11 12 13 14 અને 15 બરાબર તો કુલ સરખા ભાગ કેટલા થયા તો કે 15 તો અહીંયા છાयांकित ભાગનો અપૂર્ણાંક બરાબર છાयांकित ભાગ એટલે કે 6 અને છેદમાં કુલ સરખા ભાગ એટલે કે 15 તો 6 ભાગ્યા 15 હવે આવેલા અપૂર્ણાંકોને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખતા બરાબર તો પહેલો અપૂર્ણાંક આપણી પાસે શું આવ્યો છે તો કે આયેલા અપૂર્ણાંકને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં 4/12 બરાબર તો 4/12 બરાબર 4 ગુણ્યા 1 છેદમાં 4 ગુણ્યા 3 બરાબર 4 એકા 4 4 તરી 12 બરાબર ઉપર નીચેથી 4 4 ઉડી ગયા તો વધ્યું શું તો 1/3 લખાય બરાબર હવે એ જ રીતે બીજી આકૃતિ માટે બીજી આકૃતિના અપૂર્ણાંક માટે બરાબર અહીંયા આપણે લખીએ છીએ કે 4/12 અપૂર્ણાંકને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં શું લખાય તો કે 1/3 હવે એ જ રીતે બીજા માટે તો બીજો અપૂર્ણાંક શું છે તો કે 3/9 અપૂર્ણાંકને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં 3/9 બરાબર 3 ગુણ્યા 1 છેદમાં 3 ગુણ્યા 3 3 એકા 3 અને 3 તરી 9 ઉપર નીચેથી 3 3 ઉડી ગયા તો શું લખાશે 1/3 બરાબર હવે એ જ રીતે ત્રીજા અપૂર્ણાંક માટે તો ત્રીજો અપૂર્ણાંક શું છે તો કે 2/6 બરાબર 2/6 તો 2/6 અપૂર્ણાંકને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં 2/6 બરાબર 2 ગુણ્યા 1 છેદમાં 2 ગુણ્યા 3 કેમ તો કે 2 એકા 2 અને 2 તરી 6 ઉપર નીચેથી 2 2 ઉડી ગયા તો વધ્યું શું તો કે 1/3 બરાબર હવે એ જ રીતે ચોથો અપૂર્ણાંક માટે તો ચોથો અપૂર્ણાંક શું આવ્યો તો કે 1/3 તો 1/3 અપૂર્ણાંકને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં 1/3 જ લખાય બરાબર હવે છેલ્લો પાંચમા માટે તો પાંચમો શું છે તો કે 6/15 અપૂર્ણાંકને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં 6/15 બરાબર 3 દુ 6 છેદમાં 3 પંચા 15 તો 3 દુ 6 અને 3 પંચા 15 તો ઉપર નીચેથી 3 3 જતા રહ્યા તો વધ્યું શું 2/5 લખાય બરાબર હવે આપણે શું લખીએ છીએ તો હવે આપણે જોઈએ કે આવેલા દરેક અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એક સરખા છે કે નહીં તો જુઓ તો કે 1 2 3 અને 4 ના તો સરખા છે પણ પાંચમો જે આવ્યો પાંચમાનો અલગ આવ્યો છે બરાબર તો આપણે અહીંયા લખીએ કે આવેલા અપૂર્ણાંકના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એક સરખા ન હોવાથી તે બધા સમ અપૂર્ણાંકો કહેવાય નહીં બરાબર આવેલા અપૂર્ણાંકના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એક સરખા નથી તેથી તે બધા સમ અપૂર્ણાંકો કહેવાય નહીં કેમ ના કહેવાય તો કે આવેલા દરેક અપૂર્ણાંકના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એક સરખા નથી બરાબર અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એક સરખા નથી તેથી દરેક અપૂર્ણાંકને સમ અપૂર્ણાંકો કહેવાય નહીં
બરાબર. તો આ સાથે તમારો સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન નંબર 1 અપૂર્ણાંક સ્વરૂપે લખો, જે આપણે લખી દીધા. અપૂર્ણાંકો ચોરસની અંદર દર્શાવેલા છે. ત્યારબાદ શું આ બધા સમ અપૂર્ણાંકો છે કે નહીં તેની આપણે ચકાસણી કરી. બરાબર. એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખીને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એક સરખા આવે છે કે નહીં તે આપણે જોયું, અને આવતા હોય તો તે બધા સમ અપૂર્ણાંકો છે. પણ જો એક સરખા ન આવે તો તે બધા સમ અપૂર્ણાંકો નથી. બરાબર. તો આપણો પ્રશ્ન 1 ની અંદર જે એ દાખલો હતો, બી નહીં હો, એ દાખલો હતો, તે બધા સમ અપૂર્ણાંકો હતા. અને બી દાખલો જે છે તે બધામાં સમ અપૂર્ણાંકો છે નહીં. બરાબર. તો આ સાથે આપણો સ્વાધ્યાય 7.3 નો પ્રશ્ન નંબર 1 અહીંયા પૂર્ણ થાય છે. બરાબર. તો હવે આ તમે બધા લખી લો, અને આ સાથે આપણો લેક્ચર પણ અહીંયા પૂર્ણ થાય છે. બરાબર.